નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દીપક ચૌધરી, અર્પણ વિદ્યાલય. આજે આપણે ધોરણ 12 ગુજરાતી વિષય પ્રથમ ભાષા પદ્ય અખિલ બ્રહ્માંડમાં વિશે અભ્યાસ કરીશું, જેનો સાહિત્ય પ્રકાર છે પદ કે ભક્તિ ગીત. અખિલ બ્રહ્માંડમાં પદ્યના કવિ છે નરસિંહ મહેતા. તો કવિ પરિચય મેળવીએ. કવિ નરસિંહ મહેતા, જેમનું તખલ્લુસ એટલે કે ઉપનામ છે આદ્યકવિ, આદિકવિ અને નરસૈયો. અખિલ બ્રહ્માંડમાં, અખિલ એટલે કે સમગ્ર, સમસ્ત, આખું, અને બ્રહ્માંડ એટલે કે વિશ્વ. તો આખા વિશ્વમાં એ પ્રમાણે અહીંયા નરસિંહ મહેતા, જેના કવિ છે, 15મું શતક એટલે કે 15મી સદીની આજુબાજુ થઈ ગયેલા હોવાનું જાણવા મળે છે. ગુજરાતી ભાષાના આદ્ય કવિ નરસિંહ મહેતાનું વતન ભાવનગર જિલ્લાનું તળાજા ગામ. શામળશાનો વિવાહ, હાર, હુંડી, કુંવરબાઈનું મામેરું અને શ્રાદ્ધ એમની આત્મચરિત્રાત્મક રચનાઓ છે. તો અહીંયા એમને પોતાનું આત્મચરિત્રાત્મક એટલે કે આત્મચરિત્ર, પોતાના વિશેની વાતો એ શામળશાના વિવાહ, હાર, હુંડી, કુંવરબાઈના મામેરું અને શ્રાદ્ધ આ રચનાઓમાં કરી છે. નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના ઉત્તમ કોટીના ભક્ત કવિ છે. આપણે જાણીએ છીએ કે ભક્ત કવિ એટલે કે એમને કૃષ્ણ ભગવાનની ભક્તિ હતી. તો એમણે જે પણ પદોની અથવા તો જે પણ કાવ્યોની કવિતાઓની રચના કરી એમાં કૃષ્ણ મહિમાને વધારે મહત્ત્વ આપેલું છે. એમણે જ્ઞાન ભક્તિ વૈરાગ્યના પદો સર્જીને ગુજરાતી કવિતાને રડિયાત કરી છે. તો અહીંયા એમણે જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યના પદો સર્જ્યા છે અને ગુજરાતી કવિતામાં રડિયાત ઉત્તમ કવિતાઓનું નિર્માણ એમણે કરેલું છે. મુખ્યત્વે એમની કવિતાઓ ઝૂલણા છંદમાં લખાયેલા નરસિંહના પ્રભાતિયા લોકકંઠે વસીને આપણે ત્યાં ચિરંજીવી બન્યા છે. તો એમણે ઝૂલણા છંદમાં પ્રભાતિયા એટલે કે સવારમાં ગવાતી કવિતાઓ જે લોકોના કંઠે, લોકમુખે વસીને આપણે ત્યાં ચિરંજીવી એટલે કે અમર બન્યા છે. જેમ કે ભોળી રે ભરવાડન, જળકમળ છડી જાને, જાગને જાદવા, જાગોને જશોદાના જાયા વગેરે હૃદયસ્પર્શી અને ભાવ નિતરતી એમની કાવ્યવાણી એની સરળતા અને સહજતાથી આપણા મનમાં રમી રહી છે. તો આ બધા એમના પ્રભાતિયા છે કે જે ભોળી રે ભરવાડન, જળકમળ છડી જાને, જાગને જાદવા, જાગોને જશોદાના જાયા આ એમના પ્રભાતિયાઓની રચના એમણે કરેલી છે. અને એમના વિવિધ સ્વરૂપની કાવ્યવાણી એ આજે પણ લોકમુખે ગવાઈ રહી છે અને એમની સરળ અને સહજતાથી આપણે એમને સમજી શકીએ છીએ, એમની કવિતાઓને સમજી શકીએ છીએ. તો આ પદમાં અખિલ બ્રહ્માંડમાં એમણે ઈશ્વરનો મહિમા, નરસિંહ મહેતાએ અહીંયા સર્વવ્યાપી ઈશ્વરનો મહિમા અહીંયા ગાયેલો છે. આ પદમાં સર્વવ્યાપક રૂપની લીલાનું વર્ણન એમણે કરેલું છે કે સંસ્કૃતમાં ઉક્તિ છે એકમ સંત વિપરા બહુધા વદંતી એટલે કે પરમાત્માના તાત્વિક રીતે એક જ છે પણ તેના અનેક રૂપો હોય છે, જેના વિવિધ દ્રષ્ટાંતો દ્વારા અહીંયા આપણને એની સમજ આપેલી છે. તો હવે આપણે આ પદ વિશે સમજીએ. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસે, દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. અખિલ એટલે કે સમગ્ર બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, અહીંયા ભગવાન સર્વવ્યાપી છે કે આખા જ વિશ્વમાં એક જ તું શ્રી હરિ, હે ભગવાન તું એક જ છે. જુજવે
એટલે કે જુદા જુદા સ્વરૂપે, જુજવે રૂપે એટલે કે જુદા જુદા સ્વરૂપે, જુજવે એટલે કે જુદા જુદા અને રૂપે એટલે કે સ્વરૂપે. અહીંયા જુદા જુદા સ્વરૂપે અનંત એટલે કે જેનો અંત નથી તેવું. શબ્દ સમૂહ માટે એક શબ્દ છે અનંત, એટલે જેનો અંત નથી તેવું જે શબ્દ સમૂહ છે. તો અહીંયા જુજવે રૂપે અનંત ભાષી એટલે કે જુદા જુદા સ્વરૂપે તું અનંત જેનો અંત નથી તેવો અહીંયા દેખાય છે. દેહમાં દેવ તું, દેહમાં એટલે કે અહીંયા શરીરમાં, હે હરિ તું શરીરમાં, દેહમાં દેવ સ્વરૂપે છે. અહીંયા દેવ તું, દેહમાં દેવ તું, શરીરમાં દેવ સ્વરૂપે છે. તત્વમાં તેજ તું, તો તત્વમાં તેજ રૂપે છે. જે પણ તત્વો, અહીંયા પંચ તત્વોની વાત કરવામાં આવી છે. પંચ મહાભૂત જેને આપણે કહીએ છીએ. તો કયા કયા તત્વો? પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. આ પાંચે તત્વો પંચ મહાભૂત જેને કહી શકાય. તો અહીંયા આ પંચ તત્વોમાં તું રહેલો છે. શૂન્યમાં શબ્દ થઈ વેદવાસે, તો શૂન્યમાં, શૂન્ય એટલે કે રહિત, વિનાનું, કશું જ ના હોય, તો એ શૂન્યમાં તું શબ્દ બને છે. અહીંયા જે દેહમાં તું દેવ બને છે, તત્વમાં તું તેજ બને છે અને શૂન્યમાં શબ્દ બનીને, તો જ્યાં કશું જ નથી ત્યાં પણ તું શબ્દ બને છે. તો અહીંયા જ્ઞાનમાં તું શૂન્ય છે, જ્ઞાન શૂન્ય છે, એ પ્રમાણેની અહીંયા વાત કરેલી છે. વેદ, તો અહીંયા આપણા પ્રાચીન ગ્રંથોની વાત કરવામાં આવી છે કે જે પ્રાચીન ગ્રંથ ઋગ્વેદ, આર્યોનો સૌથી પ્રાચીન ગ્રંથ જે છે એ ઋગ્વેદની અહીંયા વાત કરવામાં આવી છે. વેદ અને વાસે એટલે કે વાસવું એટલે રહેવું. તો અહીંયા વેદોમાં તું જ્ઞાન રૂપે વસે છે. તો અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, આખા વિશ્વમાં એક જ માત્ર તું હરિ છે. જુદા જુદા સ્વરૂપે અનંત ભાસે એટલે કે ભાસ થવો, એ પ્રમાણે રહેવું. અહીંયા તું દેખાય છે એ પ્રમાણેનો અમને ભાસ થાય છે. દેહમાં તું દેવ છે, તત્વમાં તું તેજ છે અને શૂન્યમાં તું શબ્દ થઈ જ્ઞાન સ્વરૂપે વેદોમાં તું વસે છે. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા. પવન તું છે એટલે અહીંયા પવન તું છે, પાણી તું છે અને ભૂમિ પણ તું જ છે. ભૂધરા એટલે કે ભૂમિને ધારણ કરનાર. ભૂમિને ધારણ કરનાર કોણ? તો શ્રી કૃષ્ણ. અહીંયા ભગવાન જે ગોવર્ધન પર્વતને ઉપાડ્યો તો એ પ્રમાણે ભૂમિને ધારણ કરનાર હે કૃષ્ણ, હે શ્રી હરિ. વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે. વૃક્ષ થઈ અને તું ફૂલી રહ્યો છે આકાશે. તો આકાશમાં વૃક્ષ સ્વરૂપે ફૂલી એટલે કે ખીલી રહ્યો છે, તો અહીંયા વિકસી રહ્યો છે. હે શ્રી કૃષ્ણ, તું પવન, તું પાણી, તું ભૂમિ અને ભૂમિને ધારણ કરનાર શ્રી હરિ છે અને તું વૃક્ષ થઈને ફૂલી રહ્યો છે, વૃક્ષ થઈ અને વિકસી રહ્યો છે આકાશમાં. વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આશે. તો વિવિધ રચના કરીને તે અહીંયા વિવિધ પ્રકારની રચનાઓ પણ કરી છે અને એ વિવિધ રચનાઓ થકી તું રસ લેવા માટે, વિવિધ રચનાઓ કે જે અહીંયા પૃથ્વી ઉપર તે વિવિધ પ્રકારની, જુદા જુદા પ્રકારની રચનાઓ, અનેક પ્રકારની રચનાઓ કરી છે. આમ અનેક પ્રકારના રસને માણવા, વિવિધ જુદા જુદા પ્રકારના રસને, જુદી જુદી પ્રકારની પ્રકૃતિ, જુદા જુદા પ્રકારના માણસો, જુદા જુદા પ્રકારના પ્રાણીઓ, આ બધી રચના તે આ પૃથ્વીના અનેક પ્રકારના રસને, અનેક પ્રકારના જે રસ રહેલા છે એ રસને માણવા માટે તે અહીંયા આ રચનાઓ કરી છે. શિવ થકી તું જીવ થયો એ જ આશે. તો એ જ આશાએ શિવ થકી, શિવ
ના થકી એટલે કે શિવ બનીને જીવ થયો, તું શિવ રૂપે જીવ થયો છે, એ જ આશાએ શિવમાંથી તું જીવ બન્યો છે. તો અહીંયા તે માણસના શરીરમાં એ જ પ્રમાણે અહીંયા વિવિધ પ્રકારની રચનાઓ કરી છે અને પછી તું શિવ થકી જીવ થયો એટલે કે શિવના સ્વરૂપે તું જીવ બનીને અહીંયા વસે છે, વસવાટ કરે છે મનુષ્યના હૃદયમાં. તો અહીંયા પવન તું છે, પાણી તું છે, ભૂમિ તું છે, ભૂમિને ધારણ કરનાર પણ તું છે, વૃક્ષ થઈને તું આકાશમાં ખીલી રહ્યો છે, વિકસી રહ્યો છે અને તે વિવિધ રચનાઓ કરી છે એટલા માટે કે શિવ થકી અને જીવ થયો છે તું અનેક રસ લેવા માટે, અનેક પ્રકારના રસને માણવા માટે તે વિવિધ રચનાઓ કરી છે અને એ વિવિધ રચનાઓમાં એ જ આશાએ તું શિવ થકી જીવ બનીને શિવના જેમ કે શિવના સ્વરૂપે તું જીવ બની અને અહીંયા આ દુનિયામાં આવ્યો છે. વેદ તો એમ વદે, વેદ અહીંયા આપણે પ્રાચીન ગ્રંથોની વાત કરવામાં આવી છે. વદવું એટલે કહેવું, આશે એટલે કે આશાએ, તો એ જ આશાએ તું થયો તો શિવમાંથી જીવ. હવે વેદ તો એમ વદે એટલે કે વેદ આપણા જે પ્રાચીન ગ્રંથો છે, ઋગ્વેદ છે, એ તો એમ વદે એટલે એમ કહે છે, વદવું એટલે કહેવું. શ્રુતિ સ્મૃતિ શાખ દે, શ્રુતિ એટલે કે શ્રવણ દ્વારા પ્રાપ્ત કરેલું, અહીંયા વેદ આપણે વેદને સાંભળીને શ્રવણ દ્વારા પ્રાપ્ત કરીએ છીએ તો એ વેદની વાત કરવામાં આવી છે. સ્મૃતિ એટલે કે વેદ પછીના જે પણ ધર્મશાસ્ત્રો છે તે શ્રુતિ અને સ્મૃતિની આપણે વાત કરીએ આપણા પ્રાચીન ગ્રંથોમાં જે છે તો એ શ્રુતિ એટલે કે આપણા વેદ જે આપણે શ્રવણ થકી સાંભળીને, શ્રવણ એટલે કે સાંભળવું, તો અહીંયા સાંભળી અને આપણે જે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ શ્રવણ દ્વારા જે પ્રાપ્ત કરેલું છે તે વેદ છે. અને સ્મૃતિ એટલે કે ધર્મ પછીના આ જે વેદ પછીના ધર્મશાસ્ત્રો છે એ ધર્મશાસ્ત્રોની અહીંયા વાત કરવામાં આવેલી છે. અને અહીંયા તું વેદ પણ છે એમ જ કહે છે, વેદ અહીંયા એમ કહે છે, વદે છે, વેદ પણ એમ જ કહે છે, વેદ આપણને વદે છે એટલે કે કહે છે. શ્રુતિ અને સ્મૃતિ પણ એ વાતમાં શાખ પુરાવે છે, અહીંયા શાખે વાત કરવામાં આવી છે. શાખ દે, શાખ એટલે કે એ વાતમાં સાચી વાત છે એવી વાત અહીંયા જણાવે છે કે વેદ આપણને કહે છે સ્મૃતિ અને શ્રુતિ અને સ્મૃતિ એટલે કે આપણા વેદ અને વેદ પછીના જે પણ ધર્મશાસ્ત્રો છે એ બધા જ ધર્મશાસ્ત્રો આપણને કહે છે, એ વાતમાં શાખ પુરાવે છે કે આ વાત સાચી છે. કઈ વાત? તો એ અહીંયા કનક કુંડળ વિશે ભેદ ન્યોહો, અહીંયા કનક એટલે કે સોનું, તો અહીંયા જે સોનું છે, સુવર્ણ છે, એ કનકની વાત કરવામાં આવી છે. કુંડળ એટલે કે કાનમાં પહેરવાનું એક ઘરેણું, તો શબ્દ સમૂહ માટે એક શબ્દ કહી શકાય કુંડળ, કાનમાં પહેરવાનું એક ઘરેણું. તો કનક એટલે કે સોનું, સુવર્ણ છે અને કુંડળ એટલે કે કાનમાં પહેરવાનું ઘરેણું પણ છે. વિશે ભેદ ન્યોહો એટલે બંને વચ્ચે ચોક્કસ પ્રકારનો ભેદ નથી, કોઈ અલગ કે જુદાપણું એમનામાં છે નહીં. કનક અને કુંડળ એટલે કે સુવર્ણ, સોનું અને સોનાના ઘરેણાં, એ બંને વચ્ચે કોઈ ફરક રહ્યો નથી અથવા તો કોઈ ફરક નથી. ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જુજવા, ઘાટ ઘડ્યા એટલે ઘાટ, ચોક્કસ પ્રકારનો આકાર આપવાની અહીંયા વાત કરવામાં આવી છે. ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જુજવા, ઘાટ ઘડ્યા પછી તો સોનામાંથી જે પણ અલંકારો બનાવવામાં આવે છે, જે પણ ઘરેણાં બનાવવામાં આવે છે, તો એ ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જુજવા, અલગ અલગ પ્રકારના નામ એમને આપવામાં આવે છે, જુદા જુદા નામ એમને આપવામાં આવે છે. જુજવા એટલે જુદા જુદા, નામ રૂપ જુજવા,
તો ઘાટ ગળ્યા પછી જુદા જુદા નામ આપવામાં આવે છે. અંતે તો હેમનું હેમ હોય. અંતે એટલે છેલ્લે, હેમ એટલે સોનું. તો અહીંયા અંતે છેલ્લે તો સોનાનું સોનું જ હોય છે. તો અહીંયા સરસ મજાની કવિએ વાત કરી છે કે વેદ પણ આપણને એમ કહે છે, શ્રુતિ અને સ્મૃતિ પણ એમાં સાખ પુરાવે છે કે સુવર્ણ અને કુંડળ વચ્ચે કોઈ ભેદ રહ્યો નથી અથવા તો કોઈ ફરક નથી. ઘાટ ગળ્યા પછી નામરૂપ, ઘાટ ગળ્યા પછી અલગ અલગ નામ એ આપવામાં આવે છે, પરંતુ અંતે તો સોનું એ સોનું જ રહે છે. હંમેશા સોનું એ સુવર્ણ જ રહ્યું છે. એ પ્રકારે અહીંયા વાત કરવામાં આવી છે કે મૂળ તત્વ જે છે એ મૂળ તત્વ ક્યારેય બદલાતું નથી, એ સોનું જ રહે છે, પરંતુ એને અલગ અલગ ઘાટ આપી દઈએ તો પણ કોઈ ફરક પડતો નથી. તો અહીંયા એ શ્રી કૃષ્ણનો મહિમા ગાતા, શ્રી હરિનો મહિમા ગાતા નરસિંહ મહેતા કહે છે કે અંતે તો જે શિવ છે અથવા તો જે તત્વ છે એ એકનું એક જ હોય છે. ગ્રંથે ગરબડ કરી વાત નવ કરી ખરી, જેહને જે ગમે તેને પૂજે, મન વચન કર્મથી આપ માની લહે. સત્ય એ છે એ જ મન એમ સૂજે. તો ગ્રંથે ગરબડ કરી, અહીંયા જે આપણા ગ્રંથ છે, પ્રાચીન ગ્રંથો છે, એમાં એને સમજવામાં આપણે ગરબડ કરી છે. ગ્રંથે ગરબડ કરી વાત નવ કરી ખરી. ખરી એટલે સાચી વાત. અહીંયા વાત નવ કરી, ના કરી, નહીં કરી, તો ખરી. ખરી વાત એ અહીંયા આપણે કરી નથી. ગ્રંથને સમજવામાં આપણે ગરબડ કરી છે, ભૂલ કરી છે. તો ગ્રંથને સમજવામાં આપણે ગરબડ કરી છે. ગ્રંથે સાચી વાત કરી નથી. ગ્રંથ જે છે એમણે અહીંયા સાચી વાત આપણને કરી નથી અથવા તો સાચી વાત આપણને જણાવી નથી. જેને જે ગમે તેને પૂજે. જે એટલે કે જે કોઈ વ્યક્તિને જેને જે ગમે તેને એ પૂજે છે, એની પૂજા કરે છે, પૂજા અર્ચના કરે છે. પરંતુ મન વચન કર્મથી આપ માની લહે. મન વચન અને કર્મથી પોતાને જે માની લે છે, આપ માની લે. આપ એટલે કે પોતાને, તો પોતાને માની લહે. લહે એટલે કે લે છે. તો અહીંયા પોતાને જે માની લે છે એ વ્યક્તિ, એ પોતે વ્યક્તિ, તો એ તે જ સત્ય. અહીંયા એની જ વાત કરવામાં આવી છે કે સત્ય છે એ જ મન એમ સૂજે. તો આપણા મનમાં જે સૂજેલું છે એ પ્રમાણે, આપણા મનને જે ગમ્યું છે એ જ પ્રમાણે એ સત્ય છે એવું અહીંયા લોકો માની રહ્યા છે. ગ્રંથને સમજવામાં ગરબડ કરી છે. ગ્રંથે આપણને સાચી વાત કરી નથી. વાત ન કરી ખરી. ખરી વાત કરી નથી. જેને જે ગમે છે એની પૂજા અથવા તો એને માન્ય રાખે છે, પરંતુ મન વચન અને કર્મથી આપ પોતાને માની લહે. સત્ય એ જ છે. તો સાચી વાત એ જ છે કે જે મન કર્મ અને વચનથી પોતાને વધુ સત્ય માને. વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોવું પટંતરો એ જ પાસે. તો વૃક્ષમાં બીજ તું, વૃક્ષમાં બીજ બની અને તું જ વસવાટ કરે છે અથવા તો વૃક્ષનું બીજ બની અને તું જ અવતરે છે. બીજમાં વૃક્ષ તું, તો એ જ બીજમાંથી ફરીવાર વૃક્ષ તું બને છે. અહીંયા શ્રી હરિની વાત કરવામાં આવી છે કે હે ભગવાન, આ વૃક્ષોના બીજ બનીને તું જ આવે છે અને એ જ બીજમાંથી ફરીવાર વૃક્ષ પણ તું જ બને છે. જોવું પટંતરો, અહીંયા જોવું પટંતરો, પટંતરો એટલે કે અંતરપટ, જુદાઈ. તો હું જ્યારે પણ જોઉં છું પટંતરો, અંતરપડદો, અંતરપટ, આપણા અંદરની વાત, આપણા અંદરનું જે પણ જ્ઞાન છે એને હું જોઉં છું એ જ પાસે. ત્યારે વૃક્ષમાં બીજ તું છે અને બીજમાં વૃક્ષ પણ તું જ છે. એમાં આવરણ હું જોઉં છું, અંદરનો પટ હું જોઉં છું, અંતરપટ જોઉં છું, પટંતરો
એટલે અંદરનું પડ હું એને પટ અંદરનો પટ હું જોઉં છું ત્યારે ભણે નરસૈયો, ભણે એટલે કે કહે, નરસૈયો અહીંયા કહે છે, એ મન તણી શોધના પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે. એ મન તણી શોધના, અહીંયા શોધના એટલે કે શોધ, શુદ્ધિ, શોધના એટલે શોધ, અને અહીંયા વાત કરવામાં આવી છે મનની શુદ્ધિની. તો હું મારા અંતરપટમાં જોઉં છું ત્યારે ભણે નરસૈયો કહે છે કે એ મન તણી શોધના, એ મનની શુદ્ધિ માટે પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે. હું પ્રીત કરું તો પરમાત્માને, હું મારા મનની શુદ્ધિથી જો હું પરમાત્માને પ્રસન્ન કરવા માટે એમને પ્રેમ કરું છું તો એ પ્રેમથી પ્રગટ થશે, એ મારી સમક્ષ ઉપસ્થિત થશે. તો અહીંયા વૃક્ષમાં પણ બીજ તું છે, બીજમાં વૃક્ષ પણ તું છે, અને હું મારા અંતરપટ ખોલીને જોઉં છું ત્યારે પણ એ જ છે. ભણે નરસૈયો કહે છે, નરસૈયો એ હું મારા મનની શુદ્ધિથી જો પરમાત્માને, શ્રી હરિને, શ્રી કૃષ્ણને પ્રેમ કરીશ તો એ ચોક્કસથી પ્રગટ થશે.